હેલો ફ્રેન્ડ્સ, નોલેજ @RC માં આપનું સ્વાગત છે। હું તમને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના વિશે જણાવીશ। નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના શરૂ કરવાનો મુખ્ય હેતુ ધોરણ 10 પાસ કર્યા પછી વિદ્યાર્થીઓને વિજ્ઞાન પ્રવાહમાં આગળ વધવા માટેનો છે। ₹25,000ની આર્થિક સહાય નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના હેઠળ એવા વિદ્યાર્થીઓને 2 વર્ષ માટે આપવામાં આવે છે જેઓ ધોરણ 10ની પરીક્ષા પાસ કર્યા પછી ધોરણ 11માં વિજ્ઞાન પ્રવાહની પસંદગી કરે છે। યોજનાનો હેતુ વિજ્ઞાન અને ટેકનોલોજીને પ્રોત્સાહિત કરવાનો છે, તેથી ધોરણ 10 પાસ કર્યા પછી જે વિદ્યાર્થીઓએ વિજ્ઞાન પ્રવાહમાં એડમિશન લીધું હશે તેને જ મળવાપાત્ર છે। આ યોજનાની શરૂઆત ગુજરાત સરકાર દ્વારા 12 માર્ચ 2024ના રોજ બહાર પાડવામાં આવી છે। યોજનાના લાભો: ધોરણ 11થી 12માં શિક્ષણ મેળવવા માટે સરકારની ₹25,000ની આર્થિક સહાય, ધોરણ 11માં 10,000ની, ધોરણ 12માં 10,000ની અને ₹5,000ની ધોરણ 12ની બોર્ડની પરીક્ષા પાસ કર્યા પછી। આ યોજનામાં કેટલાક યોગ્યતાના માપદંડ છે, જેવા કે ધોરણ 11 અથવા ધોરણ 12નો નિયમિત વિદ્યાર્થી હોવો જોઈએ, ઓછામાં ઓછા 80% હાજરી જરૂરી છે। વિદ્યાર્થીએ ધોરણ 10માં ઓછામાં ઓછા 50% માર્ક્સ મેળવ્યા હોવા જોઈએ। વિદ્યાર્થીએ વિજ્ઞાન પ્રવાહ પસંદ કરેલો હોવો જોઈએ। વિદ્યાર્થી ઓછી અને મધ્યમ આવક ધરાવતા કુટુંબનો હોવો જોઈએ। આ યોજનામાં કોઈપણ પ્રકારની એમના ધોરણ સિવાયની પરીક્ષા આપવાની હોતી નથી, જેવી કે NMMS। આ યોજનાનો લાભ દરેક કેટેગરીની વિદ્યાર્થીઓને મળવાપાત્ર છે। આ યોજનાની સહાયની રકમ સીધી દીકરીના માતાના ખાતામાં જમા થશે અને માતા હયાત ના હોય તો વિદ્યાર્થીના ખાતામાં ડાયરેક્ટ જમા થશે। આ યોજનાનો લાભ કોઈ બી બોર્ડને મળવાપાત્ર છે, જેમ કે CBSE અથવા તો ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ। દીકરી અને દીકરા બંનેને મળવાપાત્ર છે। અન્ય કોઈપણ સરકારની યોજના હેઠળ સ્કોલરશિપનો લાભ મળતો હોય તો પણ આ યોજનાનો લાભ મળશે। હવે આપણે જાણીશું કે આ યોજનાની અરજી ક્યાં કરવી અને એના માટે કયા જરૂરી પુરાવા જોઈએ। જરૂરી ડોક્યુમેન્ટમાં આધાર કાર્ડની નકલ આગળ પાછળ, મોબાઈલ નંબર, માતા પિતાનું આધાર કાર્ડ એ બી આગળ પાછળ, વિદ્યાર્થીનો LC, જન્મનો દાખલો અને ધોરણ 10ની માર્કશીટ। રહેઠાણના પુરાવામાં ગુજરાતનું નિવાસસ્થાન હોય એનો પુરાવો, આવકનું પ્રમાણપત્ર વિદ્યાર્થીના પિતાનું, જાતિ પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો, અને બેંક પાસબુક અથવા તો કેન્સલ ચેક માતાની। માતા હયાત ન હોય એવા કિસ્સામાં વિદ્યાર્થીની બેંક પાસબુક અથવા તો કેન્સલ ચેક। આ યોજનાની અરજી કરવા માટે આ યોજનાનું એક ફોર્મ આવે છે, એ ફોર્મ સાથે આમાં ઉલ્લેખ કરેલ જરૂરી ડોક્યુમેન્ટ અટેચ કરીને સીધી શાળામાં જમા કરાવી, જેથી શાળા લેવલે એની પ્રોસેસ થઈ જશે। આ યોજના થકી કોઈ બી વિદ્યાર્થીનું ભવિષ્ય ઉજ્જવળ થઈ શકે છે, તેથી આ વિડીયોને લાઈક, કોમેન્ટ અને શેર કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો।